સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 7 ભણવાના જોઈએ, જેનું શીર્ષક છે હાર કી જીત અને જેના લેખક છે સુદર્શનજી. તો સૌપ્રથમ આપણે સુદર્શનજી વિશે જાણી લઈએ. તમને હું એ કહેવા માંગીશ કે સુદર્શનજી જે હતા એ બહુ મોટા ગજાના લેખક હતા. એમની માહિતી થોડી મેળવી લઈએ તો કે એમનો જન્મ ક્યારે થયો હતો તો કે 1896માં અને એમનું નિધન એટલે કે મૃત્યુ 1968માં થયું હતું. सुदर्शन जी का मूल नाम बद्रीनाथ शर्मा था. सुदर्शन जी નું મૂળ નામ શું હતું તો કે बद्रीनाथ शर्मा. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. એમનો જન્મ ક્યાં થયો હતો કે પંજાબના સિયાલકોટ નામના સ્થાને. जब आप 6वें दर्जे में थे, જ્યારે તમે છઠ્ઠા ધોરણમાં હતા એ કક્ષામાં હતા, तभी आपने प्रथम कहानी लिखी थी. ત્યારે એણે સૌ પ્રથમ પહેલી વાર્તા एमने छठा धोरण में लिखी थी. प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया. तत्पश्चात हिंदी में लिखने लगे. तो कि प्रेमचंदनी जेम तमे पण पहला उर्दू में लखवानुं शरू कर्युं अने पछी हिंदी भाषा में लखता थया. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. तो कि सुदर्शन जीए कई कई लख्યું तो कि नाटकों लख्या है, वार्ताओं लखी, उपन्यास एटले कि नवलकथाओं पण लखी है અને हिंदी साहित्य ने सरभर और समृद्ध बनाव्યું. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है जो मानव भावनाओं पर आधारित है. बाबा भारती की अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुंच गई. वह धोखे से घोड़ा ले जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है. उसी बात से उस डाकू का हृदय परिवर्तन कर दिया. इसी बात पर यहाँ प्रकाश डाला गया है. तो कि आ वार्ता में शेनी बात है तो कि बाबा हता. बाबा कया तो कि बाबा भारती ए सामान्य जीवन जीवता आ बाबा ની પાસે ઘોડો આવે છે. એટલું સુંદર હોય, એટલું નિરાળો હોય છે અને એની વાત જે ગામનો ડાકુ હોય છે ને એની પાસે પહોંચે છે. તો ડાકુને ઘોડા માટે લાલચ જાગે અને એ ઘોડો ધોકાથી એ ઘોડો ચોરી જાય છે. અને પણ બાબા ભારતી જ્યારે એક વાત કરે છે એ એક વાત એના મનમાં એવી ઘર કરી જાય છે કે એ ચોરેલો ઘોડો પાછો સામેથી આપવા આવે છે જે ડાકુ ખડકસિંહ છે એ. તો કે આવી કઈ વાત હતી કે શું કામ ઘોડો ચોરી ગયો, ઘોડો કેવો હતો કે એને ચોરવા મજબૂર થવું પડ્યું, આ બધું સસ્પેન્સ હવે આપણે પાઠ ચાલે ત્યારે જાણીએ. બરાબર, આપણે થોડીક સ્ટોરી ખ્યાલ આવી ગઈ કે સ્ટોરી શું છે. બાબા ભારતી પાસે ઘોડો છે અને ખડકસિંહ ચોરી જાય અને પછી એ પાછો આપી જાય. પણ એ ઘોડો એવુંથી કેવું હશે અને ખડકસિંહ શું કામ પાછો આપી ગયા, એનું સસ્પેન્સ આપણને આ પાઠની અંદર ચાલશું આપણે ત્યારે જાણવા મળશે. તો કે પ્રેમચંદ સુદર્શનજીએ લખેલી આ વાર્તા છે એ આવી શું કામ છે તો કે મોટાભાગની એની વાર્તામાં છે ને ઉપદેશો હોય છે. સમાજને, લોકોને ખબર પડે, કંઈક ઉપદેશ મળે, કંઈક બોધ મળે એવી વાર્તાઓ એ વધારે પડતી લખે છે. એમાંની જ એક વાર્તા આપણને એમની પાસેથી મળે છે. આ વાર્તામાં છે એના ભાવો પ્રકટ થયેલા છે. તો કે इस कहानी में विनम्रता, उदारता, पश्चाताप, दया भाव, लोकहित की आकांक्षा आदि मूल्यों को समाविष्ट किया गया है. तो कि आ पाठ में कया कया मूल्यों बात है तो कि विनम्र स्वभावनी बात है, पछी बीजा प्रत्ये उदारता राखवी, पछी पश्चाताप थाय, खड़कसिंह घोड़ो चोरी जाए तो पश्चाताप आवे ने, अफसोस ए भाव पण छे. पछी लोको माटे दयानो भाव पण आवे छे. पछी लोकहितनी आकांक्षा એટલે કે બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા, એવા બધા ભાવો આ વાર્તામાં પ્રવેશે છે. તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. ચાલો. माँ को अपने बेटे और किसान को अपने लहलहाते खेत देखकर जो आनंद आता है वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था. तो कि जे माने पोताना दीकराने जोई अने खेडूतने पोताना हरियाળી કે હૈરાભૈરા ખેતર જોઈને જેટલો આનંદ મળે ને, લહલહાતે ખેત યાની કે હૈરોભૈરું ખેતર, તો કે કિસાન એટલે કે ખેડૂત. તો કે માને જેમ પોતાના દીકરાને જોઈને અને ખેડૂતને પોતાના હરાભરા ખેતર જોઈને જેટલો આનંદ થાય ને એટલો જ આનંદ બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને થતો હતો.
भगवत भजन से जो समय बचता वह घोड़े का अर्पण हो जाता। એ કે પાઠ પૂજામાંથી જેટલો સમય બાબા ભારતી પાસે બચતો, જેટલો સમય એની પાસે વધતો, એ બધો સમય કોને અર્પણ થતો હતો? કે ઘોડાનો. અને ભગવદ્ ગીતા વાંચે, પૂજા પાઠ કરે, બરાબર. તો કે બાબા ભારતી જ્યારે આ બધું કરતા અને જે સમય એમની પાસે બચી જતો કે વહીતો રહેતો, એ બધો સમય એનો દિવસનો એ સંપૂર્ણ ઘોડાને આપતા, એની પાછળ લગાવી દેતા, ઘોડાની સાર સંભાળ કરવામાં. वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। એ જે ઘોડો હતો, કયો ઘોડો હતો? કે બાબા ભારતી પાસે જે ઘોડો છે એ ઘોડો. એ જે ઘોડો હતો એ બહુ સુંદર અને બળવાન હતો, શક્તિશાળી હતો. इसके जोड़ का घोड़ा सारे इलाकेમાં ન था. એની જેવો બીજો કોઈ ઘોડો આખા ઇલાકામાં નહોતો મળતો, એવો ઘોડો બાબા ભારતી પાસે હતો. बाबा भारती उसे सुल्तान कहकर पुकारते, अपने हाथ से खरहरा करते, खुद दाना खिलाते और देख देख कर प्रसन्न होते थे. तो कि बाबा भारती એને શું કહીને બોલાવતા? સ્ટુડન્ટ્સ અંડરલાઇન કરી લેજો ચોપડીમાં. બાબા ભારતી ઘોડાને શું કહીને બોલાવતા? તો કે સુલતાન કહીને. એને સુલતાન કહીને બોલાવતા, એના હાથથી ખરહરા કરતા. ખરહરા એટલે શું? તો કે આપણે મૂવીમાં ખબર જોયું હોય, બ્રશ હાથમાં પકડ્યો હોય ને બ્રશથી ઘોડાને સાફ કરતા હોય. આપણે કાર્ટૂન્સના મૂવીમાં જોઈએ છે, બાર્બીના મૂવીમાં જોઈએ છે, કે અમુક હોલિવૂડ્સ મૂવી છે, બરાબર. એવા મૂવીમાં આપણે જોઈએ ને કે બ્રશ પકડીને બ્રશથી આપણે કેમ કાસ્કો માથામાં ફેરવીએ, એમ ઘોડા પર બ્રશથી સાફ સફાઈ કરે, એને કહેવાય ખરહરા. ઓકે. પછી કે એની સાફ સફાઈ પોતાની હાથે કરતા, એને દાના ખીલાતે એટલે કે ઘોડાને દાણા ચાણા ખવડાવવાનું કામ એ તે બાબા ભારતી પોતાની હાથે કરતા. અને એને જોઈ અને હંમેશા ખુશ થતા રહેતા. ઉन्होंने रुपया, माल असबाब, जमीन आदि अपना सब कुछ छोड़ दिया था. તો કે બાબા ભારતી જે હતા એણે ઘોડાની પાછળ પૈસા છે, અસબાબ એટલે કે માલ સામાન, એટલે કે માલ અને અસબાબ એટલે કે સામાન, માલ સામાન અને જમીન, એ બધું ઘોડાની પાછળ છોડી દીધું હતું. યહાં તક કે ઉન્હેं નગર કે જીવન સે ભી ઘૃણા થી. એટલે કે ત્યાં સુધી એણે બધી વસ્તુ છોડી દીધી કે એને નગરનું જીવન હતું ને એમાંય અણગમો થઈ ગયો, ઘૃણા આવવા લાગી, એને ગમવા ન લાગ્યું. એને જમીન, જાયદાદ, પૈસા બધાથી જાણે કે કોઈ હવે લાલચ જ નહોતી, કોઈ લગાવ નહોતો, કોઈ મોહ નહોતો. એને ફક્ત લેવા દેવા હોય તો પોતાના સુલ્તાન સાથે, એવું થવા લાગ્યું. अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते और भगवान का भजन करते थे. આપણે જોયું ને કે એને નગર પ્રત્યે પણ ઘૃણા, અણગમો થવા લાગ્યો. એટલે એ શું કરતા? તો કે ગામની બહાર એક નાનું એવું મંદિર હતું, એમાં રહેતા અને ભગવાનની ભજન કરતા, પૂજા કરતા. મેં સુલ્તાન કે બિના નહીં રહ શકુંગા. એ શું કહેતા હતા કે મેં સુલ્તાન કે બિના નહીં રહ શકુંગા. ઉन्हें ऐसा लगने लगा था. એ બાબા ભારતી હતા, એને એવું લાગવા લાગ્યું જાણે કે હું સુલ્તાન એટલે કે મારા ઘોડા વગર હું જીવી જ નહીં શકીશ. वे उसकी चाल पर लट्टू थे. कहते ऐसा चलता है जैसे मोर घटा को देखकर नाच रहा हो. બાબા ભારતી હતા એ ઘોડાની ચાલ ઉપર લટ્ટુ થઈ ગયા હતા. લટ્ટુ એટલે કે મોહી જવું એમ, એની ચાલ ઉપર મોહી ગયા હતા. એ શું કહેતા હોય કે એવું લાગે છે જાણે કે મોર છે, ઘટા એટલે કે આકાશ, વાદળા, એટલે કે ઘટાને જોઈને મોર જેમ નાચે ને એમ મોર નાચતો હોય એવો મારો સુલ્તાન ચાલે એવું લાગે છે. जब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते उन्हें चैन न आता. એ કે જ્યારે સંધ્યા એટલે કે સૂર્યાસ્તના સમયે, બરાબર, સૂર્ય અસ્ત થવાનો હોય સાંજે, આપણે માનો કે 5 થી 6 વાગ્યાનો ટાઈમ, તો કે સંધ્યાસ્તના સમયે જ્યાં સુધી સુલતાન ઉપર ચડી એટલે કે ઘોડા પર બેસી અને 8-10 મીલનું રાઉન્ડ ન મારે, એટલી મુસાફરી ન કરે, ત્યાં સુધી એને કંઈ ચેન જ ન પડતું એમ, ક્યાંય એને શાંતિ જ ન મળે. ખડકસિંહ ઉસ ઇલાકે કા કુખ્યાત ડાકુ છે. તો કે ખડકસિંહની હવે વાત, અત્યાર સુધી શું વાત હતી? આપણે કીધું ને કે એવો તે કેવો ઘોડો હશે કે ડાકુને એટલું આકર્ષણ થયું, ચોરવો જ પડ્યો. તો અત્યાર સુધી એ વાત હતી બાબા ભારતીની અને એના ઘોડાની. હવે એવી જ ડાકુની વાત. તો કે ખડકસિંહ ઉસ ઇલાકે કા કુખ્યાત ડાકુ થા. તો કે ખડકસિંહ એ એરિયાનો વોન્ટેડ ડાકુ હતો. કુખ્યાત એટલે કે ખરાબ રીતે પ્રસિદ્ધ, જેને આપણે શું કહીએ? વોન્ટેડ.
तो कि वॉन्टेड डाकू હતો, लोग उसका नाम सुनकर कांपते थे। લોકો એનું નામ સાંભળીને ડરતા હતા। होते होते सुल्तान की कीर्ति उसके कानों तक भी पहुँची। કે રહેતા રહેતા સુલતાન ઓલા ઘોડાની જે કીર્તિ હતી, એની વાહવા હતી, એ ખડકસિંહ डाकू खड़गसिंह एना कान સુધી पहुँची गई। उसका हृदय उसे देखने के लिए अधीर हो उठा। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। तो कि वॉन्टेड डाकूना काने आनी कीर्ति पहुंची तो एने एम थयुं कि एनु हृदय जे हतुं एनु दिल कर्युं अधीर थई उठ्यो कि मारे आ घोड़ाने तो जोवो ज छे, एवो तो वળી केवो घोड़ो हशे। पछी एक दिवस बपोरे, एक दिन दोपहर के, तो कि एक दिवस बपोरे बाबा भारतीनी पासे गयो, एमने नमस्कार कर्यो अने ने बैठो अने शुं कहे छे, आगळ वात चाले छे खड़गसिंहनी ने बाबा भारतीनी। बाबा भारती ने पूछा, खड़गसिंह क्या हाल है? बाबा भारतीए पूछ्યું, बाबाए पूछ्યું कि खड़गसिंह શું છે, કેમ છે, સારું, બધું સારું ખરું, એમ હાલચાલ પૂછ્યા। तो खड़गसिंह ने सिर झुकाकर उत्तर दिया, आपकी दया है। तो खड़गसिंहे माथुं नमावी अने जवाब आप्यो कि तमारी दया छे बाबा। कहो इस घर कैसे आ गए? बाबा पूछे छे कि क्यों, तो अहींया कई रीते आव्यो, कई काम हतुं मारुं? तो सुल्तान की चाह खींच लाई। खड़गसिंह जवाब आपे छे कि सुल्ताननी ઈચ્છા મને અહીંયા ખેંચી લાવી। એનું વાતચીત એટલી સાંભળી, એના વખાણ સાંભળ્યા, લોકો પાસેથી એની વાહવાહ સાંભળી છે, એનું આકર્ષણ છે, એ મને અહીંયા ખેંચી લાવ્યું। विचित्र जानवर है, देखोगे तो प्रसन्न हो जाओगे। बाबा भारती कहे छे कि विचित्र जानवर, अनोखું जानवर। विचित्र એટલે અહીંયા એક સારા પ્રયોગમાં આપણે એ શબ્દને લેવાનો છે। વિચિત્ર એટલે કે અનોખું, એ કે અનોખું जानवर છે, તું જોઈશ ને તો તું ખુશ થઈ જઈશ, એવું કોણ કહે છે? બાબા ભારતી। પછી આગળ ચાલીએ, જો ચિત્રમાં તમારે જોવું હોય તો જોઈ શકો છો, આ છે ખડગસિંહ અને આ છે બાબા ભારતી, બરાબર? एनो घोड़ो नहीं आव्यो। मैंने भी बड़ी प्रशंसा सुनी है। खड़गसिंह कहे छे, शू कहे छे बाबा भारती ने कि हाँ, मैं पण बहु वखाण सांभळ्या छे, उसकी चाल तुम्हारा मन मोह लेगी। बाबा भारती कहे छे कि एनी जे चाल छे ने ए तारुं मन मोही लेशे, तने एना पर आकर्षण उत्पन्न थशे। कहते हैं देखने में भी बड़ा सुंदर है। तो बाबा भारती कहे छे कि एनी चाल तारुं मन मोही लेशे। त्यारे ए शुं कहे छे? खड़गसिंह कहे छे कि एवुं सांभळ्युं छे कि ए तो देखावमां तो बहु सुंदर छे, तो क्या कहना, जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। तो बाबा भारती कहे छे कि हवे एमां मारे शुं कहेवुं, जेने एक बार जोई ले छे ने एना हृदय पर आनी छवि एटले के तस्वीर अंकित थई जाय छे, एटले के छपाई जाय छे, एना दिलमां आनी तस्वीर छपाई जाय छे, एटली हदे सुंदर छे। एम बहुत दिनों से अभिलाषा थी आज उपस्थित हो सका हो। तो कि खड़गसिंह कहे छे कि बहु दिवसोथी मने एवी इच्छा हती, अभिलाषा हती, पण ए के आजे आववानो समय मळ्यो। बाबा भारती और खड़गसिंह अस्तबल में पहुँचे। बाबा भारती अने खड़गसिंह छे ए अस्तबल एटले के घोड़ाने राखवानी एक जग्या, बराबर? आपणे केम गायने भैंसोने के तबेलामां राख्या, बस एम घोड़ानो जे तबेलो होय एने अस्तबल कहेवाय छे, बराबर? शब्द समूह माटे एक शब्द छे, घोड़ाओने राखवानी जग्या एने कहेवाय अस्तबल। तो कि बाबा भारती अने खड़गसिंह अस्तबल में पहुँचे छे। बाबा ने घोड़ा दिखाया घमंड से, खड़गसिंह ने घोड़ा देखा आश्चर्य से। तो कि बाबा भारती घोड़ा ने घमंड थी, अभिमान थी देखाड्यो कि जो भाई आ छे मारो सुंदर घोड़ो, अने ए घोड़ो जोई अने आश्चर्यचकित थई गयो। कोण? तो कि खड़गसिंह। ए सुंदर घोड़ो जोईने खड़गसिंह आश्चर्यचकित थई गयो। उसने सहस्त्र घोड़े देखे थे, परंतु ऐसा बांका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था। तो कि खड़गसिंह शू विचारे छे? तो कि एने सहस्त्र घोड़ाओ, सहस्त्र एटले के हजारों, बराबर? शतक एटले के 100 अने सहस्त्र एटले 1000। आ संस्कृत शब्दों छे जे हिंदी में एमने तेम उतरी आव्या छे, जेने आपणे कहीए ने तत्सम शब्दो, ए शब्दमांनो एक छे। एटले अहींया सहस्त्र एटले शुं थयुं? तो कि हजारों। तो कि एने हजारों घोड़ाओ जोया था, परंतु आवो बांका एटले के
બાંકા એટલે શું? તો કે સુંદર. પણ આવું સુંદર ઘોડો એની આંખની સામેથી પસાર નહોતો થયો. સોચને લગા ભાગ્ય કી બાત હૈ. એ ખડકસિંહ જે હતો એ વિચારવા લાગ્યો ભાગ્યની વાત છે. એસા ઘોડા ખડકસિંહ કે પાસ હોના ચાહીએ. એ શું વિચારે છે ખડકસિંહ કે આવો ઘોડો તો મારી જેવા ખડકસિંહની પાસે હોવો જોઈએ. એ સાધુ કો એસી ચીઝો સે ક્યાં લાભ? આ સાધુને આ બધી વસ્તુની શું જરૂર છે? એને શું ફાયદો આનાથી? બરાબર. એટલે કે કહેવાનો અર્થ શું કે આ તો સાધુ છે, આ તો બાબા છે, એને આની કોઈ જરૂર નથી. એને તો સંસાર ત્યાગી દીધો છે, તો એને આવી વસ્તુની લાલચ શું? આવી મોજ શોખ કે દેખાવો કે માન સન્માન એવી વસ્તુનો તો સાધુઓ ત્યાગ કરીને બેઠા હોય, ત્યારે તો એ સાધુ બન્યા હોય. બરાબર. એ કે આવું તો મારી જેવા શક્તિશાળી ખુમાર તાકતવાર વ્યક્તિની પાસે હોવું જોઈએ કે જે લઈને નીકળે ને તો બે માણસો જોવા પડે. એટલે કે આ સાધુને આવા ઘોડાની શું જરૂર? આ તો મારી પાસે હોવો જોઈએ. એવી લાલચ ખડકસિંહના મનમાં જાગે છે. કુછ દેર તક આશ્ચર્ય સે ખડા રહા. થોડો સમય એ આશ્ચર્યથી ઊભો રહ્યો. એની પછી શું થાય છે? इसके पश्चात उसके हृदय में हलचल होने लगे. એ પછી શું તો થોડો ટાઈમ ડાકુ હતો એ આશ્ચર્યથી ઊભો રહ્યો અને પછી જાણે કે એના દિલમાં એને હલચલ થવા લાગી. બાળકો સા અધીર સે બોલ ઉઠા. બાળકની જેમ અધીર થઈ અને બોલી ઉઠ્યો. બરાબર. શું બોલે છે ખડકસિંહ? પરંતુ બાબાજી इसकी ચાલ ન દેખી તો ક્યાં? તો એ બાબાને કહે છે કે બાબા ઘોડો તો જોયો, બહુ સુંદર છે, બધી વાત સાચી, પણ આની ચાલના બધા વખાણ કરે તો એની ચાલ નથી જોઈ, તો એનું શું? એના વગર તો બધું નકામું. तो बाबा जी भी मनुष्य ही थे. उसकी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया. तो कि बाबा હતા એ સાધુ હતા, વાત સાચી, પણ અંતે એ શું હતા? તો કે મનુષ્ય જ હતા. પોતાની કોઈ વસ્તુનું વખાણ સાંભળી એ તે બીજાના મોઢે, એ કે એનું દિલ તો અધીરું, એટલે કે આતુર બની જ જવાનું છે. બરાબર. એનું દિલ પણ આતુર બની ગયું. બરાબર. ઘોડે કો ખોલ કર બહાર લઈ ગયે. ઘોડાને અસ્તબલમાં બાંધેલો હતો, એ ખોલી અને બહાર લાવ્યા. ઘોડા વાયુ વેગમાં ઉડને લગા. ઘોડો જાણે કે વાયુ વેગની જેમ, પવનની જેમ દોડવા લાગ્યો. ઘોડે કી ચાલ દેખકર ઉસકે હૃદય પર સાંપ લौट ગયા. ઘોડાની આ ચાલ જોઈ અને બાબા ભારતીના હૃદય ઉપર જાણે કે સાપ આળોટવા માંડ્યો. શું કામ આળોટવા માંડ્યો? ઘોડાની ચાલ ઉપર જ્યાં મોહિત હતા એની આ વાયુવેગ, આ સ્પીડ જોઈ ઘોડાની અને બાબા ભારતીની ઉપર કેમ આવું આશ્ચર્ય થયું એનું કારણ છે. વહ ડાકુ થા और वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था. તો કે જે વ્યક્તિ આવ્યો હતો અહીંયા એ કોણ હતો? તો કે ડાકુ હતો. અને ડાકુઓનું તો કામ જ એ કે એને જે ગમે એ લૂંટી લે, પોતાનો હક એના પર જમાવે. તો કે એ ડાકુ હતો અને જે વસ્તુ એને ગમે એના ઉપર એ હક જમાવવા મળે. ઉસકે પાસ બાહુબલ થા ઓર આદમી થે. ડાકુની પાસે શક્તિ હતી અને આદમીઓ હતા. જાતે જાતે ઉસને કહા. કોણે કહ્યું? તો કે ખડકસિંહ. ઘોડાને વાયુ વેગે ફટાફટ સ્પીડમાં દોડાવી અને ભગાવી ગયો ખડકસિંહ. બરાબર. અને જતાં જતાં ખડકસિંહ શું કહે છે? બાબાજી મેં યહ ઘોડા આપકે પાસ ન રહને દૂંગા. કે બાબાજી આ ઘોડો હું તમારી પાસે નહીં રહેવા દઉં. એટલે કે હવે આ ઘોડો પાછો નહીં આવે. એ ઘોડાને ચોરી અને વયો જાય છે, લૂંટી લે છે. બાબા ભારતી ડર ગયે. અબુને રાત કો નીંદ ન આતી. બાબા ભારતી હતા એ બી ગયા હતા, ડરી ગયા હતા. એને હવે રાતે નીંદર પણ ન આવતી હતી. સારી રાત અસ્તબલ કી રખવાલી મેં કટને લગી. તો આખી રાત એ શું કરતા? દિવસે માણ ભજન કરતા, રાતે જે અસ્તબલ હતો, તબેલો, ઘોડાનો તબેલો, એની રખવાળી કરતા, એની ચોકીદારી કરતા. प्रतिक्षण खड़गसिंह का डर लगा रहता था, परंतु कई महीने बीत गए और वह न आया. तो कि दरेक पड़े समये समये એને એવું ખડકસિંહનો બીક લાગતી હતી, પણ કેટલાય મહિનાઓ વયા ગયા અને ખડકસિંહ પાછો ન આવ્યો. यहाँ तक कि बाबा भारती को कुछ असावधान हो गए.
ત્યાં સુધી એ પાછો ન આવ્યો કે બાબા ભારતી એ અસાવધાન થઈ ગયા. એને હવે ડર ન રહ્યો. જે ડર હતો, જે ચેતતા, જે ડરીને રહેતા, એ બધું એના મનમાંથી નીકળી ગયું. એટલો લાંબો ટાઈમ થયો પણ બાબા ભારતી પાછા ન આવ્યા. પછી શું થાય છે આગળ વાત? તો કે સંધ્યા કા સમય થા. सूरज आथमવાનો ટાઈમ હતો, સંધ્યાનો સમય હતો. बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे. तो कि बाबा भारती जे हता એ સુલતાનની પીઠ ઉપર એટલે કે એના પર સવાર થઈ, ઘોડાની ઉપર સવાર થઈ અને ફરવા જઈ રહ્યા હતા. इसी समय उसकी आँखों में चमक थी, मुख पर प्रसन्नता. तो कि એ જ સમયે એમની આંખમાં ચમક હતી, મોઢા ઉપર ખુશી હતી. कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, और वह मन में फूले न समाते थे. तो कि ક્યારેક ઘોડાના શરીરને જોતા, ક્યારેક એના રંગને જોતા અને મનમાં ને મનમાં એટલા પ્રસન્ન થાય कि जाने के फूलीने फाड़को થઈ જતા. सहसा एक ओर से आवाज़ आई, ओ बाबा इस कंगले की सुनते जाना. तो अचानक एक अवाज આવ્યો. શું અવાજ આવ્યો? કે હે બાબા, આ ગરીબની, આ કંગાળની સાંભળતા જાઓ. आवाज़ में करुणा थी. बाबा ने घोड़े को रोक लिया. देखा एक अपाहिज वृक्ष की छाया में पड़ा कराह रहा है. तो कि आवाज़માં કરુણા હતી એટલે કે લાચારી હતી, દયા હતી. બરાબર? તો કે બાબાએ ઘોડાને રોકી લીધો અવાજ સાંભળીને. અને એક અપાહિજ એટલે કે અપંગ, એક અપંગ હતો, એ વૃક્ષની છાયામાં બેઠો હતો અને બેઠો બેઠો કરાહ એટલે કે દર્દથી જ દુઃખી થઈ રહ્યો હતો. એને દુઃખ થતું હતું, કરાહી રહ્યો હતો. બોલો ક્યાં તમે ક્યાં કષ્ટ હે? તો બાબા કહે છે કે બોલ ભાઈ, તારે શું દુઃખ છે? अपाहिज ने हाथ जोड़कर कहा. अपाहिजे हाथ जोड़ी और कहूँ, बाबा मैं दुखियारा हूँ, मुझ पर दया करो. राम वाला यहाँ से 3 मील है, मुझे वहीं जाना है. घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा. તો પેલો જે અપંગ હતો ને, એ બાબાને હાથ જોડી અને ગરીબડા અવાજમાં, દયામાં કકળાટ કરતો કહે છે, મદદ માંગે છે કે બાબા હું દુખિયારો છું, મારી ઉપર દયા કરો. રામવાલા यहाँ से, રામવાલા અહીંયાથી 3 મીલની દૂર ઉપર છે. રામવાલા આગળનું ગામનું નામ, એરિયાનું નામ. એ અહીંયાથી 3 મીલની હજી દૂર ઉપર છે, બહુ આઘું છે. મારે ત્યાં જ જવું છે. મને ઘોડા ઉપર બેસાડી લો ને, ઈશ્વર તમારું ભલું કરશે. વहाँ तुम्हारा कौन है? तो बाबा पूछे છે કે ત્યાં તારું કોણ છે? तो कि दुर्गा दत्त वैद्य का नाम सुना होगा, उसका सौतेला भाई हूँ मैं. તો કે તમે એ ગામના જે વૈદ્ય હતા, બરાબર, ડૉક્ટર જે આપણે કહીએ એમ, પહેલાં વૈદ્યો હતા, અત્યારે ડૉક્ટર છે, બરાબર. તો કે એ દુર્ગાદત્ત વૈદ્યનું નામ સાંભળ્યું છે એ ગામના, બસ એનો જ સોતેલો ભાઈ હું છું. तो कि बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. तो कि પછી એણે શું કર્યું કે ઓલા નીચે ઉતર્યા ઘોડાની નીચે, અને જે અપંગ હતો પેલો, એ દુર્ગાદત્તના ભાઈને એને ઘોડા ઉપર બેસાડ્યો અને પોતે શું કર્યું, ઘોડાની લગામ હાથમાં પકડી અને નીચે ચાલવા લાગ્યા. सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई. उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तन कर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है. एक अचानक જ્યારે ઘોડાની લગામ પકડી ધીમે 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 ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક એના હાથમાં એક ઝટકો લાગ્યો ને લગામ હાથમાંથી છૂટી ગઈ. અને એના આશ્ચર્યનો એ પાર ન રહ્યો. એ આશ્ચર્યથી બાબા જોતા રહી છે. શું જોવે છે? એણે એ જોયું કે જે અપંગ હતો ઘોડા પર બેઠેલો, એ તો હવે મસ્ત સીનો તાની અને બેઠો છે, બરાબર. એટલે કે અપાહિજ નહોતો, એ નાટક કરતો હતો અને એ ઘોડા પર બેસીને ઘોડાને દોડાવી મૂકે છે. उसके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई. तो कि બાબાના મોઢામાંથી ડર છે, આશ્ચર્ય છે અને ઉદાસી, ભય, વિસ્મય ઓર નિરાશા, ડર, આશ્ચર્ય અને ઉદાસી, એ ત્રણેયની ભેગી મળી, ત્રણેય ભાવ ભેગો મળ્યો અને ચીખ નીકળી ગઈ, એક બૂમ નીકળી ગઈ. वो अपाहिज डाकू खड़क सिंह था. એ અપાહિજ કોણ હતું? તો કે ડાકુ ખડકસિંહ હતો. એ આખરે ઘોડાને ચોરી ગયો. એટલે કે જે ઘોડાને
એ જોવા આવ્યો હતો અને જતાં જતાં બાબાને ચુનૌતી આપી હતી કે આ ઘોડો હું તમારી પાસે નહીં રહેવા દઉં. અને આટલા મહિનાઓ સુધી બાબા ચિંતામાં ને ચિંતામાં ઘોડાને બહાર નથી કાઢતા. રાતોરાત અસ્તબલની રખેવાળી કરે છે, એનું ધ્યાન રાખે છે. અને આટલા મહિને એને એમ થાય છે કે હવે તો ખડકસિંહ નહીં આવે ચોરવાનો, તો અત્યાર સુધી મારો ઘોડો ચોરી ગયો હોત, હજી નથી આવ્યો, મતલબ કે હવે એ નહીં આવે. બરાબર. તો એ ચિંતાતુર થઈને પહેલી વાર આટલા મહિના પછી એ શું ઘોડાને બહાર કાઢે છે. અને જેવો બહાર કાઢે કે આ ભાઈ ચોરી જાય એટલે બિચારા બાબા ત્યાં રોતા ઊભા રહી. પછી શું થાય છે આગળ? बाबा भारती कुछ देर तक तो चुप रहे. इसके पश्चात कुछ निश्चित कर पूरे बल से चिल्लाकर बोले, जरा ठहर जाओ. એ કે થોડા સમય બાબા ભારતી તો ચૂપચાપ ઊભા રહ્યા, પણ પછી થોડા સમય પછી કંઈક મનમાં વિચાર્યું, કંઈ નક્કી કર્યું અને જોરથી બૂમ પાડી અને બોલ્યા. શું બોલ્યા? તો કે થોડી વાર ઊભો રે ભાઈ. ખડકસિંહને આવાજ સુનકર ઘોડા રોક लिया. તો ખડકસિંહે અવાજ સાંભળી અને ઘોડો છે એને રોકી લીધો. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी यह घोड़ा अब न दूंगा. तो क्या खड़कसिंहे प्रेमथी घोड़ानी डोक पर गर्दन पर हाथ फेरवी અને કીધું કે બાબાજી હવે આ ન દઉં, હવે મારા હાથમાં આવી ગયો છે. બરાબર. મગર એક બાત સુનતી જાઓ. તો બાબા શું કહે છે કે હા ભાઈ વાત સાચી તારી, પણ એક વાત મારી સાંભળતો જા. કઈ વાત? खड़कसिंह ठहर गया. खड़कसिंह ऊभो रह गयो. बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आँखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है. तो कि બાબાએ ખડકસિંહની પાસે જઈ અને એવી આંખોથી જોયું કે જાણે કે બકરો હોય એ કસાઈને જોવે. બકરો જે એને મારવાવાળો હોય એને કાપવાવાળાને જેમ જોવે ને દયા અને બિચારાના ભાવથી, એવા બિચારા ભાવથી બાબાએ खड़कसिंह सामू जोયું. फिर कहा, પછી શું કીધું? तो कि यह घोड़ा तुम्हारा हो चुका, मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा, परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा. तो बाबा खड़कसिंहने કહે છે કે હા ભાઈ આ ઘોડો હવે તારો થયો. બરાબર. હવે આ ઘોડો હું હવે તને આપી દઉં છું. હવે હું આને તારી પાસેથી ક્યારેય પાછો નહીં માંગુ. પણ ખડકસિંહ મારી એક વાત પ્રાર્થના છે તને, હું તને એક વિનંતી કરું છું, એનો તું મહેરબાની કરીને અસ્વીકાર નહીં કરતો, કેમ કે નહીં તો મારું દિલ તૂટી જશે. હવે કઈ વિનંતી છે? એટલે આપણે જોયું ને, આપણે શરૂઆતમાં મેં કીધું હતું કે એવી કોઈ વાત છે જેનાથી મજબૂર થઈ અને ખડકસિંહ છે ઘોડો પાછો આપવા આવે છે. તો એ કઈ વાત હતી એ વાત હવે આપણે છે એ રાઝ આપણે હવે ખોલવાનો છે. तो कि अब घोड़े का नाम न लो, मैं तुमसे बाबा जी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल यह घोड़ा ना दूंगा. तो ચોર શું કહે છે ખડકસિંહ કે બાબાજી તમે તારે ઓર્ડર કરો, આજ્ઞા કરો, હું તમારો દાસ છું, બસ એક ઘોડો તમને નહીં આપો, બાકી તમે જે કહેશો એ કરવા તૈયાર. अब घोड़े का नाम ना लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा, मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना. તો બાબા તરત શું બોલી ઉઠે છે કે ભાઈ હવે તું ઘોડાનું નામ ન લે, મેં કીધું ને કે આ તારો છે ને હું પાછો આપવાનું નહીં કહું, બસ મારે વિનંતી કઈ છે એ તો સાંભળ. તો કે મારી એવી વિનંતી છે કે આ ઘટનાની વાત કોઈની સામે નહીં કરતો. આ ઘટના તું મારી પાસેથી ઘોડો ચોરી ગયો છો એવી વાત કોઈની સામે કરતો નહીં. खड़कसिंह का मुंह आश्चर्य से खुला रह गया. उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं मुझसे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना. तो कि खड़कसिंहने आश्चर्यથી મોઢું ખુલ્લું રહી ગયું. શું કામ? કેમ કે એણે એવું વિચાર્યું હતું કે સાધુનો ઘોડો છે એટલે ગામના તો સાધુની વાત આવે એટલે કે બધા એનું માની જાય, એટલે કે સાધુ બીજાને કહેશે એટલે મારે તો આ ઘોડો લઈને રાતોરાત ભાગવું પડશે, બચવું પડશે. પણ આ તો ઊંધું જ થઈ ગયું. જે વિચાર્યું હતું એના કરતાં ઊંધું થઈ ગયું. કેમ? તો કે અહીંયા તો બાબા સામેથી કહે છે કે ભાઈ આ ઘટનાની વાત કોઈને કહેતો નહીં, એટલે કોઈને ખબર નહીં પડે કે આ ઘોડો મેં ચોરી કર્યો. એટલે મારે એમ કહેવું હોય કે આ ઘોડો મારો છે તો હું કહી શકું ને, એટલે મારે ભાગવું नहीं पड़े, बीजाथी बचવું नहीं पड़े। इससे क्या प्रयोजन सिद्ध हो सकता है? खड़क सिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु
कुछ समझ न सका। तो कि आनाथी शुं फायदो थाय? हवे एनाथी कयुं काम सिद्ध थतुं हशे? बाबाए के मने आवुं कीधुं के कोईने तो कहेतो नहीं के ते चोरी करी छे। तो कि एणे खड़गसिंहे बहु विचार्युं, माथा पटकेरे, कंई समझ ज न पड़ी। एने हार कर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा। એ બહુ બધું વિચાર્યું, આમ તેમ માથું માર્યું પણ કંઈ સમજ ન પડી। પછી એણે હારી અને બાબા ભારતીના મોઢા ઉપર પોતાની નજર, એટલે કે બાબા ભારતી જે નીચે ઊભા થાય એના ચહેરા પર પોતાની નજર નાખી અને એની સામે જોઈ અને પૂછી લે છે, બાબાજી इसमें आपको क्या डर है? તો કે બાબાજી એમાં તમને શેનો ડર છે? તમારે તો ઉલટાનો ફાયદો ને। તમે લોકોને કહો કે ભાઈ આ ડાકુ છે મારો ઘોડો ચોરી ગયો, તો લોકો તમારો ઘોડો છે એ પાછો અપાવશે, કે આમાં તમારે શું ફાયદો છે? સુનકર બાબા ભારતીને ઉત્તર દિયા। એ સવાલ સાંભળી અને બાબા ભારતીએ જવાબ આપ્યો, लोगों को अगर इस घटना का पता लग जाए। आ सवाल सांभळी अने बाबा भारतीए जवाब आप्यो, लोगों को अगर इस घटना का पता लग गया तो वे किसी गरीब का विश्वास न करेंगे। तो कि लोकोने जो आ घटनानी खबर पड़शे कि ते अपंग बनी अने मारी पासेथी घोड़ो चोरी लीधो तो ये क्यारेय कोई गरीब पर विश्वास नहीं करी शके। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उसका कोई संबंध ही नहीं रहा। तो कि आ बात डाकू ने कहता कहता एणे सुल्ताननी सामेथी एवी रीते मोढुं फेरवी लीधुं जाणे के एनो ने सुल्ताननो तो कोई संबंध ज नथी। जे घोड़ा उपर ए मरी मीटता हता एनी साथे हवे कोई संबंध नथी, ए रीते एनाथी नजर फेरवी लीधी। बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़गसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। तो कि बाबा भारती हता ए तो त्यांथी चाल्या गया, पण खड़गसिंह जे डाको हतो एना कानमा आ बाबा भारतीना आ शब्दों गूंजावा लाग्या। एने वारंवार आ वाक्यों संभळावा लाग्या। सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है। डाकू विचारतो હતો કે કેવા ઊંચા વિચારો છે, શું પવિત્ર ભાવ છે। પોતાના જીવથી વાલા ઘોડાની નથી પડી, પણ લોકો હવે ગરીબો ઉપર વિશ્વાસ નહીં કરે અને ગરીબોની મદદ નહીં કરે એની ચિંતા છે કે કેવો મહાન વ્યક્તિ છે એની એવા વિચાર ખડગસિંહને આવે છે। उन्हें इस घोड़े से प्रेम था, इन्हें आ घोड़ा थी प्रेम हतो। इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता था। एने घोड़ा ने जोई अने एनु मुख एनु मोढुं जे हतुं ए फूलना जेम खिली उठतुं हतुं। कहते थे इसके बिना मैं न रह सकूँगा। तो कि बाबा तो कहता था कि आनी वगर हूँ जीवी नहीं सकूँ, इसकी रखवाली में कई रात सोई नहीं। आनी रखवाड़ी करता, आनी सार संभार करता, हूँ चोरी न जाऊँ ए डर में एनी चौकीदारी करता केटली रात सुधी तो ये सूता पण नथी। भजन भक्ति न कर, रखवाली करते रहे कि भजन कीर्तन न कर्या, जेनुं काम हतुं बाबानुं ए पूजा पाठ न करी अने आनी रखवाड़ी करता रह्या। परंतु आज उनके मुख पर देखा की रेखा तक दिखाई न पड़ती थी। आटलू आटलू थयुं छतां एने आटलो प्रेम हतो, आटलो लगाव हतो, छतां आज जेनु चोरी गयो तो एना मोढा पर दुखनी एक रेखा पण न पड़ी। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना ना छोड़े। ऐसा मनुष्य नहीं देवता है। तो कि एने फक्त एनी चिंता थी, एनो विचार आव्यो, एनो ख्याल आव्यो कि लोग कदाच गरीबों पर विश्वास करवानुं न छोड़ी दे, नहीं कि पोताना जीवथी वाला घोड़ानी। तो कि आवा विचारों राखवावाळो व्यक्ति मनुष्य नहीं पण देवता है कि जे पोताना जीवथी वाला वस्तु के व्यक्ति करता बीजाना विचारों ने लागणीओं ने वधारे मान आपे छे। रात्रि के अंधकार में खड़गसिंह बाबा भारती के मंदिर में पहुंचा। तो कि रातना अंधारा में खड़गसिंह डाकू हतो ए बाबाना मंदिरे पहोंच्यो, जे गामनी नगरनी बहार मंदिर में रहता था ने नाना एवा, त्यां पहोंचे छे। चारों ओर सन्नाटा था, बधी बाजू एकदम सन्नाटो, रात्रिनो समय एकदम शांत। आकाश में तारे टीमटीमा रहे थे, आकाश में ताराओ टमटमी रह्या हता। थोड़ी दूर पर गांवों के कुत्ते भौंक रहे थे। थोड़ा आगा स्वाभाविक है, नगरनी बहार हता एटले कि नजीक तो होय नहीं, तो गामडामां कूतराओ भसी रह्या हता।
मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था। मंदिर के अंदर एक शब्द पण सुनातो सांभळातो नहोतो, एटलो सन्नाटो हतो। खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए था। खड़क सिंह जे हतो એ સુલતાનની બાગ એટલે કે શું? તો કે ઘોડા ઉપર લગામ પહેલાં જે પટ્ટો લગાવેલો હોય ને એ પટ્ટાને કહેવાય બાગ। તો કે પકડી અને આવે છે। વह ધીરે ધીરે અસ્તબલ કે ફાટક પર પહોંચ્યા। તો કે ધીમે ધીમે જે અસ્તબલ હતું એના ફાટક એટલે કે દરવાજા પાસે પહોંચ્યો। फाटक खुला पड़ा था। तो कि दरवाजो जो हतो ए खुल्लो पड़ेलो हतो। किसी समय वहाँ बाबा भारती स्वयं लाठी लेकर पहला देते थे, परंतु आज इसे उन्हें किसी चोरी किसी डाके का भय न था। एक समय बाबा अहींया लाकड़ी लई अने एनो पहेरो करता हता, एनी चौकीदारी करता हता, पण आजे न तो एनी चोरीनो भय हतो कि न घोड़ाने लूंटावानी बीक हती। तो कि खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। तो कि डाकू खड़क सिंह था एने सुल्तान ने एना स्थान ज्यां हतुं अस्तबल में ज्यां बांधता त्यां एनी जग्याए एने बांधी दीधो अने बहार निकली एटले कि अस्तबलनी बहार निकली अने सावधानीथी जे दरवाजो हतो फाटक हतो एने बंद करी दीधो। इस समय उसकी आंखों में नेकी से के आंसू थे। आ समय एनी आँखमां नेकीना आंसू हता। हवे नेकी एटले शुं? तो कि कंईक सारूं कर्युं होय ने एने नेकी कहेवाय। એટલે કે એક ખુશી હતી, કંઈક સારું કર્યાની ખુશી હતી ને એ ખુશીના આંસુ એનામાં હતા, એક સંતોષના આંસુ હતા। रात्रि का तीसरा पहर बीत चुका था। रात्रिनो त्रीजो पहर वीती चुक्यो हतो, पसार थई गयो हतो। चौथा पहर आरंभ होते ही बापा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। तो कि चौथो पहर एटले कि लगभग सूर्यास्तनो समय एटले कि 4-4:30 वाग्यानो समय ए शरू थता ज बाबा भारती जे हता ए पोतानी झूंपड़ी कुटिया एटले कि झूंपड़ाथी बहार निकळे अने ठंडा पाणीथी स्नान करवा लाग्या। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उसके पाँव अस्तबल की ओर बढ़े। एक एनी पछी शुं थयुं? बाबा भारतीने ख्याल ज न रह्यो कि घोड़ो तो मारी पासे नथी, पण जाणे के ऊँघमां सपनामां चालता हो एम अचानक एना पग हता ने ए अस्तबलनी बाजू जवा लाग्या। परंतु फाटक पर पहुँचकर उनको अपनी भूल प्रतीत हुई। पण जेवा ए दरवाजा पासे पहुँच्या फाटक पासे अस्तबलना एनी भूल समझाई गई। साथ ही घोर निराशा ने पाँवों को मन भर का बना दिया। तो कि साथे साथे निराशाए घोर निराशा एटले बहु अथाग दुखे एना पग जे हता डगला हता एने भारवाळा बनावी दीधा। वे वहीं रुक गए। जे अस्तबलना फाटक एटले कि दरवाजा पासे पहुंचा हता, अचानक एने भान थाय छे कि हूँ अहींया शुं काम आव्युं, घोड़ो तो अंदर छे नहीं, अने दुखी थई अने पग भारे थई जाय छे अने दरवाजा पासे ज ऊभा रही जाय छे। घोड़े ने अपने स्वामी के पाँव की चाप को पहचान लिया और जोर से हीन आया। तो कि घोड़ाए एना जे मालिक हतो बाबा हता एना स्वामी हता एनी चालने ओळखी गयो अने अंदरथी जे बोलवा लागे छे। आपणे केम बिलाड़ी बोले तो म्याऊ म्याऊ कहीए, कूतरो बोले तो भाव भोंके एम कहीए, एम घोड़ो बोले ने एने हीना कहेवानुं एने कहेवाय छे। अब भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। तो कि हवे बाबा भारती जे हता ए आश्चर्य पे अंदरथी अवाज आवे, एने खबर छे कि घोड़ो नथी छतां अंदरथी अवाज आवे छे। तो जे बाबा भारती छे ए आश्चर्य अने प्रसन्नता एटले खुशीथी एवा अंदर दौड़ता दौड़ता जाय छे अने जय अने घोड़ाने जोई अने एने गळे भेटी रही छे अने एवा रड़े छे जाणे के कोई पिता बहु दिवस पछी एनो छूटा पड़ेला दीकराने न मळता होय एम दीकराने जोईने खुश थाय ने एटला खुश थता थता रड़ता रड़ता घोड़ाने भेटी पड़े छे। बाबा बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुँह पर थपकियाँ देते। तो कि वारंवार एनी पीठ हती जे घोड़ानी पीठ एना उपर हाथ फेरवता रहता, मोढा उपर धीमे धीमे थपकिया एटले कि धीमे धीमे प्रेमथी मारे ने पंपाळे एम पंपाळता रहता।
फिर वे संतोष से बोले, अब कोई गरीबों की सहायता से मुँह नहीं मोड़ेगा। પછી એ શાંતિથી સંતોષ કરીને બોલે છે. શું બોલે છે? તો કે હવે કોઈ ગરીબોની મદદ કરવાથી મોઢું નહીં ફેરવશે, હવે કોઈ પાછળ નહીં હટશે. કેમ કે એક ગરીબ જે પોતે ડાકુ હતો, એ ડાકુએ પણ સાકાર કર્યું કે બીજાની મદદ કરવી, એમાં જો કોઈનો વિશ્વાસ ઉઠી જાય તો લોકોની શું હાલત થશે. તો હું આશા રાખું છું સ્ટુડન્ટ્સ કે તમને આ પાઠ સમજાઈ ગયો હોય, બરાબર. એટલે આપણે પણ આમાંથી શું બોધ લેવો જોઈએ? આપણે શરૂઆતમાં પ્રસ્તાવના જોયું કે આપણે બોધ પ્રધાન કે કંઈક ઉપદેશ આપતી વાર્તા છે, તો આમાં શું ઉપદેશ મળે છે? તો આપણે પણ, હું એમ નથી કહેતી કે બીજાની મદદ કરવામાં આપણે આપણું જીવ ન્યોછાવર કરી દેવાનું કે ઘરની બધી સંપત્તિ વેચીને એને મદદ કરવાની, પણ કમસે કમ આપણને ઈશ્વરે મનુષ્યને એટલી તાકાત આપી છે કે આપણી પાસે આપણી કરતાં થોડુંક વધારે છે. તો આપણે બની શકે કે જેટલું આપણા હકમાં છે, જેટલું આપણા હાથમાં છે, એટલું બીજાની મદદ કરતા રહીએ. મદદ કરવી એનો અર્થ એ નથી કે પૈસા આપીને જ મદદ થાય. મદદ અનેક રીતે થાય. કોઈ વૃદ્ધને કે વૃદ્ધ દાદીમાં હોય એને રસ્તો ક્રોસ કરાવીએ એ પણ મદદ છે. માતા પિતાને કામમાં મદદ કરાવીએ, કે પછી કોઈ મિત્રની જરૂરિયાત હોય કે કોઈ રડતું હોય ત્યારે એને ફક્ત સાથ આપવો, આ પણ મદદના જ પ્રકારો છે. તો આમાં જરૂરિયાતમંદને મદદ કરવી એ આમાંથી ઉપદેશ મળી રહી છે, બરાબર. હવે કોઈને કંઈ સવાલ હોય તો એ પૂછી શકે છે. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ કંઈ પણ આશા રાખું છું કે તમને આ પાઠ સમજાઈ ગયો હોય.